મેથી, અડધું પૂર્યું, લસણ કટકી, ટમેટાં અને રૂટીન મસાલા, હળદર, ધાણા જીરું, મરચું, મીઠું, હિંગ, એક પાવડું તેલ ઉમેરવું, તેમાં થોડું જીરું નાખવું, લસણની કટકી નાખવી, કાંઈ ન જોઈએ, ટમેટા અને લીલું લસણ નાખી મેથીની ભાજી ધોઈને ઉમેરવી. હવે તેમાં ચપટી હિંગ, ચપટી હળદર અને અડધી ચમચી કરતાં ઓછું ધાણા જીરું. આ બીપીના પેશન્ટ માટે બનાવવાનું હોવાથી નમક એકદમ ઓછું અને આ સિંધાલું મીઠું છે. હવે તેને બરાબર મિક્સ કરી મેથીની ભાજીને બનતા વાર નથી લાગતી, 5 મિનિટમાં રેડી થઈ જાય છે. હવે તેમાં થોડું પાણી, અડધી ચમચી લાલ મરચું, હવે તેને બરાબર મિક્સ કરી વળાઈ જાય એટલે થોડું પાણી નાખી ઢાંકી દેવું. જોઈ શકો છો. હવે તેમાં 1 કપ પાણી ઉમેરવું. કડવાશ અત્યારે શિયાળામાં નથી હોતી, પણ કડવાશ દૂર કરવા માટે 2 ચપટી ખાંડ ઉમેરવી. હવે તેને બંધ કરી દેવું 2 મિનિટ માટે. બે મિનિટ પછી ચેક કરી લેવું. જોઈ શકો છો મેથીની ભાજી તૈયાર છે. હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેવી. મેથીની ભાજી